હળવદમાં શાળામાં વિદ્યાર્થીને માર મરાયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીને માર મરાયો। શિક્ષક શાળાના આચાર્ય દ્વારા માર માર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। સ્પેલિંગ ન આવડતા શિક્ષક આચાર્યએ માર માર્યો। 30 જેટલા વિદ્યાર્થીને માર મરાયાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો। 9મું ધોરણ ભણું, સંસ્કારમાં ભણું અને સ્પેલિંગ નહોતા આવડ્યા એટલે મારે અહીંયા બહુ મારે 30-40 છોકરાને માર્યું હતું। કયા શિક્ષક દ્વારા મારવામાં આવે? શેના દ્વારા મારવામાં આવ્યો? મયુરભાઈ મોટો ધોકો રાખે જાડો ને ઈ મારે, પછી અંગૂઠા પકડાઈને। હું ધોરણ 9માં ભણું છું, સંસ્કાર વિદ્યાલયમાં ભણું છું। અમારા પ્રિન્સિપલ મયુર સાહેબ, જે અમારા ઇંગ્લિશના ટીચર છે, તે અમને સ્પેલિંગ વાંચવા આપે છે ઘરે। તે ન આવડે એટલે તે પાઇપથી મારે છે। આજે કેટલા જણાને માર્યું હતું? આજે 30 થી 25 જણાને માર્યું હતું અને મને પણ માર્યું હતું। અમારા છોકરાને આજ માર્યો છે મયુર સાહેબે। 9મું ધોરણ ભણે અમારે, એને કંઈક સ્પેલિંગ ના આવડે એટલે મારે, અવારનવાર મારે છે। આજ 30 છોકરાને માર્યા કે અમારો છોકરો કહેતો હતો, અને અમે દવાખાને લઈ જવાનો અત્યારે અમે ગયા હતા અહીંયા, પણ નિશાળ બંધ થઈ ગઈ હતી તરત જ છૂટીને। ભાર્ગવ મારો દીકરો છે અને સંસ્કારમાં ભણે છે, 9મું ધોરણ ભણે છે અને એને સર પ્રિન્સિપલ મયુર સરે માર્યો છે। તમે જોઈ લો, છોકરાને સાપુ પાડી દીધી, મારા છોકરાને માર્યો છે।